ત્યારે આજે રાજ્યના અનેક શહેરોમાં પહલગામની આ ઘટનાને લઈ વિરોધ કરવામાં આવ્યો। મહીસાગર જિલ્લાનું વીરપુર સજ્જડ બંધ રહ્યું। આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા અહીં મૌન રેલી યોજવામાં આવી। આ સાથે જ તમામ સમાજના આગેવાનો વેપારીઓએ સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીઓના પૂતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો છે। દાહોદના જાલોદમાં પણ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બાઇક રેલી યોજી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી સાથે પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। બસ સ્ટેન્ડ નજીક પાકિસ્તાનનો મોટો ફ્લેગ બનાવી તમામે તેના પરથી બાઇક ચલાવી અને વિરોધ કર્યો। એટલું જ નહીં, આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે અલગ અલગ હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ મામલતદાર કચેરી આવેદન આપ્યું છે। અરવલ્લી જિલ્લાની વાત કરીએ, જ્યાં પણ આતંકવાદ વિરુદ્ધ જોરદાર આક્રોશ જોવા મળ્યો। મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ, બાયડ, ધનસુરા અને માલપુરમાં વેપારીઓ અને અલગ અલગ સંસ્થાઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર, તલોદ, પ્રાંતિજમાં પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ કર્યો। સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા। વેપારીઓએ આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો છે। ધોરાજીમાં વિવિધ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આતંકીઓના પૂતળાનું દહન કર્યું। ભારત સરકાર આતંકવાદીઓનો ખાત્મો કરે તે પ્રકારની માંગ સાથે સ્થાનિકોએ આ હુમલામાં જીવ ગુમાવેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ પણ આપી છે। વડોદરાના વાઘોડિયાની વાત કરીએ, અહીં પણ સ્થાનિકોએ રેલી યોજી રોષ વ્યક્ત કર્યો। વાઘનાથ મહાદેવ મંદિરથી જય અંબે 4 રસ્તા સુધી રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી।